આજે આપણે ગુજરાતી ગ્રામરનો અભ્યાસ કરીશું. ધોરણ 10 માં બોર્ડ એક્ઝામમાં ગુજરાતીના પ્રશ્નપત્રમાં મુખ્ય 4 વિભાગ છે જે આપણે સમજીશું. સૌથી પહેલા ગદ્ય એટલે કે પ્રોઝ, ત્યારબાદ પદ્ય વિભાગ પોએમ, ત્રીજા ક્રમે છે ગ્રામર વ્યાકરણ, અને ચોથો વિભાગ છે લેખન વિભાગ જેની અંદર કોમ્પોઝિશન અને કોમ્પ્રિહેન્શન. કોમ્પોઝિશનમાં પત્ર લેખન, નિબંધ લેખન, વાર્તા લેખન, અને કોમ્પ્રિહેન્શનમાં પેરેગ્રાફ માંથી પ્રશ્નોના જવાબ આપવાના. આમ 4 વિભાગ ગુજરાતીના પ્રશ્નપત્રમાં રહેશે. હવે સૌથી મહત્વનું આની અંદર ત્રીજો વિભાગ છે વ્યાકરણ, જેના માટે વિદ્યાર્થીઓમાં એક પ્રકારની ગ્રંથિ અમુક વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે ગ્રામર ઘણાને હાર્ડ લાગે, ઘણાને બોરિંગ લાગે. પણ એક વસ્તુ બહુ ક્લિયરલી સમજી લેજો વિદ્યાર્થીઓ કે ગ્રામર એ હાર્ડ નથી અને બોરિંગ પણ નથી, પણ એ બહુ ઇઝી અને ઇન્ટરેસ્ટિંગ છે. તો આજે આપણે આપણી પાઠ્યપુસ્તકમાં જે પહેલો વિભાગ આપ્યો છે એકમ 1, જેની અંદર સમાનાર્થી શબ્દો, તે આપણે જોઈશું. એકમ 1 સમાનાર્થી શબ્દો. તમે સૌ જાણો છો કે જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હો ત્યારે તમારા લખાણને વધુ સચોટ એટલે કે અસરકારક, સમૃદ્ધ અને અલંકારિક બનાવી શકાય છે. યોગ્ય સંદર્ભે, જેના કારણે તમારા ઉત્તરો ઉપરાંત નિબંધો, વાર્તા આદિને વધુ આકર્ષક બનાવી શકાય છે. અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં કેટલાક સમાનાર્થી શબ્દો આપ્યા છે. આ શબ્દોનો આપણે અભ્યાસ કરીશું, જેનાથી તમારી માતૃભાષા વધારે સમૃદ્ધ બની શકશે. સમાનાર્થી શબ્દોમાં એક કરતા વધારે અર્થ ધરાવતા શબ્દો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 પર આપેલા છે, જે આપણે 1 by 1 સમજીશું. સૌપ્રથમ અચાનક, એકાએક, ઓચિંતું, અણધાર્યું. સડનલી કોઈ ઘટના બને ત્યારે આ શબ્દો વપરાય છે, અચાનક. ત્યારબાદ છે અંતર. હવે ખાસ ધ્યાન આપવાનું, અહીંયા અંતર શબ્દના 2 અર્થ છે. અહીંયા અંતર એટલે હૃદય, હૈયું, હૃદય અને ઉર, આમ કુલ 4 અર્થ છે. પણ અંતર શબ્દનો બીજો અર્થ ડિસ્ટન્સ પણ થાય છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર. તો અહીં અંતરના 2 અર્થ છે. અહીંયા એક અર્થ છે હૃદય. ત્યારબાદ આંખ, નયન, 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 ચક્ષુ, નેત્ર અને લોચન. તમે જોશો અહીં મેં થોડા બીજા વધારાના શબ્દો લખ્યા છે, જે તમે નોટ ડાઉન કરી લેશો. નયન, નેત્ર, લોચન. જે વિદ્યાર્થીઓનું સંસ્કૃત સારું હોય એના સમાનાર્થી શબ્દો ઓટોમેટિક એ ખૂબ સારા લખી શકે. ત્યાર પછીનો શબ્દ છે ઉદ્ધતિ. ઉદ્ધતિ એ પણ સંસ્કૃત શબ્દ છે. રત્નાકર, સાગર, સિંધુ, સમુદ્ર, દરિયો. ત્યારબાદ ઉમંગ, ઉત્સાહ, ઉમળકો અને હોંશ. આ શબ્દ પણ સમજવા જેવો છે. હોંશ એટલે ઉત્સાહ અને હોશ એટલે ભાન. આ શબ્દ લખતી વખતે આ અનુસ્વારનું ખૂબ મહત્વ છે. અનુસ્વાર લખવાનું ભૂલી જાઓ તો અર્થ બદલાઈ જાય છે આખો. ત્યારબાદ છે કષ્ટ, દુઃખ, દર્દ, પીડા, સંતાપ. આ દુઃખ માટેના પર્યાયવાચી શબ્દ છે. ત્યારબાદ કીર્તિ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, નામના અને યશ. આ 5 શબ્દો છે. ઇંગ્લિશમાં જેને ફેમ કહેવાય છે, પ્રસિદ્ધિ. ત્યાર પછી ગુસ્સા માટેના પર્યાયવાચી શબ્દો છે કોપ, ક્રોધ, ગુસ્સો અને રોષ. ત્યારબાદ કૌમુદી, ચાંદની,
ચંદ્રપ્રકાશ, જ્યોત્સના અને ચંદ્રિકા. ગહન એટલે ઊંડું, ગાઢ, ઊંડું અને અતળ. જે સમજી ન શકાય તેના માટે શબ્દ છે, અથવા કોઈ પણ વસ્તુની ડેપ્થ, પાણીની ગહેરાઈ, ઊંડાણ, એના માટેનો આ શબ્દ છે. ત્યાર પછી ઘોડો, અશ્વ, તુરગ અને હય. આમાં અશ્વ, તુરગ અને હય આ બધા સંસ્કૃત શબ્દ છે. ત્યારબાદ જગ, સંસાર, જગત, દુનિયા અને વિશ્વ. જાસૂસ, ગુપ્તચર અને બાતમીદાર. બાતમી એટલે કોઈની માહિતી, કોઈ ખબર આપે તે. ઇંગ્લિશમાં જેના માટે સ્પાય શબ્દ છે. અને ડુંગર, પહાડ, પર્વત, ગીરી, અચલ આ બધા પર્વત માટેના સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદનો શબ્દ છે તાકાત, શક્તિ, બળ, જોશ, પાવર. ત્યાર પછી ત્વરિત, ઝડપી, જલ્દી, વેગીલું, ઉતાવળું, સ્પીડી ઇંગ્લિશમાં. થોડું, અલ્પ, ઓછું, નજીવું, જરીક અને ક્ષુલ્લક. ત્યારબાદ પરાક્રમ, બહાદુરી, શૌર્ય, વીરતા અને સુરાતન. પ્રશંસા, વખાણ, સ્તુતિ, દાદ. દાદ શબ્દ તમે સેકન્ડ લેસનમાં શરણાઈના સૂર વાળા પાઠમાં ભણી ગયા કે રમજુ મીર ને કોઈ દાદ નતું આપતું. એ પાઠનો આ શબ્દ છે. અને છેલ્લો શબ્દ છે તારીફ, ઉર્દુ શબ્દ છે. એનો મતલબ થાય છે પ્રશંસા, વખાણ કરવા, પ્રેઝ ઇંગ્લિશમાં. ત્યારબાદ પ્રસન્ન, ખુશ રહેવું, ખુશ, આનંદિત અને હર્ષિત. મૂળ શબ્દ હર્ષ છે, હર્ષ પરથી હર્ષિત શબ્દ બન્યો. ત્યારબાદ ફિકર, પરવા કરવી, ચિંતા અને દરકાર. બાંધવ, ભાઈ, સહોદર, ભ્રાતા અને બંધુ. આ ભાઈ માટેના, બ્રધર માટેના સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ ભયંકર, ભયાનક, વિકરાળ, વિહામણું, કરાલ અને ડરામણું. આ કોઈ ડર લાગે, ભયજનક હોય એના માટેનો આ શબ્દ છે. ભૂલ, દોષ, વાંક, ક્ષતિ, કોઈ મિસ્ટેક થઈ હોય એના માટેના પર્યાયવાચી શબ્દ છે. મતિ, બુદ્ધિ, અક્કલ, પ્રજ્ઞા, મેધા. આ શબ્દ પર ખાસ ધ્યાન આપવાનું છે. મેધા એટલે બુદ્ધિ થાય. આ ધ ને બદલે ઘ લખાઈ જાય. મેઘા એટલે વર્ષા ઋતુના વાદળ થાય. મેઘા એટલે વરસાદ એવો પણ અર્થ થાય છે. ત્યારબાદ મનુષ્ય, માનવી, જન અને માણસ. મશ્કરી, મજાક, તિખડ અને ટોળ. આ ત્યાર પછીનો શબ્દ છે મહેમાન, અતિથિ. જેની આવવાની તિથિ નક્કી ન હોય તે અતિથિ. આપણા ભારતીય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ એમ કહેવાયું છે. પરોણો અને અભ્યાગત આ ચાર સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ મિત્ર, ભાઈબંધ, દોસ્ત અને ભેરુ. વિખ્યાત, પ્રખ્યાત, નામાંકિત અને ખ્યાતનામ. ફેમસ શબ્દ માટેના ઇંગ્લિશ વર્ડ ફેમસ ના ચાર ગુજરાતી સમાનાર્થી શબ્દ. ત્યારબાદ શપથ,
સોગંદ, સમ ખાવા કોઈના, કસમ અને પ્રતિજ્ઞા આ પણ પર્યાયવાચી શબ્દ છે. શીતળ, ઠંડુ, સીડું, ટાળું અને શીત, ઇંગ્લિશમાં જેને કોલ્ડ કહીએ છીએ આપણે. ત્યારબાદ શ્યામ, કાળું, અશ્વેત, શામળું અને અસિત આ બ્લેક શબ્દ, ઇંગ્લિશમાં બ્લેક શબ્દના ગુજરાતીના પર્યાયવાચી શબ્દ છે. ત્યારબાદ શ્વેત, સફેદ, ધવલ, ધોળું, વ્હાઈટ શબ્દના સમાનાર્થી શબ્દ. ત્યારબાદ સંગ્રામ, યુદ્ધ, રણ, લડાઈ અને જંગ. આ રણ શબ્દના બે અર્થ થાય છે. રણ એટલે યુદ્ધ ભૂમિ અને રણ એટલે રણ પ્રદેશ, ડેઝર્ટ, એ પણ સમજવા જેવું છે. ત્યારબાદ સ્નિગ્ધ, લીસું, કોમળ અને સુવાળું. સ્મૂથ, ઇંગ્લિશમાં માટે સ્મૂથ શબ્દ છે. સ્મૃતિ, સ્મરણ, યાદ અને સંભાળવું, રિમેમ્બરન્સ ઇંગ્લિશમાં જેને કહેવાય છે. હુકમ, આજ્ઞા, ફરમાન, આદેશ, ઇંગ્લિશમાં ઓર્ડર શબ્દ છે. અને છેલ્લો શબ્દ છે હોશિયાર, કુશળ, નિપુણ અને પ્રવીણ, ઇંગ્લિશમાં એક્સપર્ટ કહેવાય છે. હવે આ બે શબ્દનો ઇતિહાસ સમજવા જેવો છે. કુશળ શબ્દનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો વર્ષો પહેલા આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરા હતી અને વિદ્યાર્થી જ્યારે આશ્રમ શાળામાં ગુરુજીના આશ્રમમાં ભણવા આવે ત્યારે ગુરુજી એને કુશ લેવા માટે મોકલે. કુશ એટલે ઘાસ. એ ખાસ પ્રકારનું લાંબુ ઘાસ હોય છે જેની બંને બાજુ એની ધાર બહુ તેજ હોય છે. અને એ વિદ્યાર્થી ઓછા સમયમાં વધુ માત્રામાં જે વિદ્યાર્થી કુશ એટલે ઘાસ તોડી લાવે એ વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થતો અને એને ગુરુજીને ત્યાં ભણવા માટે રહેવાનું હતું. એ શબ્દ વર્ષો પહેલા ફક્ત ઘાસ લાવવા માટે વપરાતો હતો. ત્યારબાદ એ શબ્દ એટલો બધો રૂઢ થઈ ગયો. રૂઢ એટલે પરિચિત થયો, જેને કારણે કુશળ શબ્દ હોશિયારના અર્થમાં થઈ ગયો. એ પ્રમાણે પ્રવીણ શબ્દ પણ પહેલા જે વીણા વગાડવામાં છે એક્સપર્ટ હોય, હોશિયાર હોય, એના માટે આ શબ્દ વપરાતો હતો. અને તે પણ સમય જતા પ્રવીણ શબ્દ આજે કોઈ પણ કામમાં કોઈ વ્યક્તિ એક્સપર્ટ બને, એક્સપર્ટાઇઝ હોય, એના માટે આ શબ્દ વપરાય છે. આ રીતે અહીંયા સમાનાર્થી શબ્દ નું આપણું જે પ્રકરણ છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. થેન્ક યુ. સમાનાર્થી શબ્દો જોયા બાદ હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ સમજીશું. મિત્રો, એક ઉદાહરણ છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, પેજ નંબર 16 પર. પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે. પ્રયત્ન કરો તો કોઈ પણ કામ અશક્ય નથી હોતું. તમે અહીંયા જોઈ શકો છો કે વિરુદ્ધાર્થી શબ્દ દ્વારા જુદી વાક્ય રચનાઓ શક્ય બને છે. સંદર્ભને ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને ધારદાર બને છે. એટલે કે વિગતને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે સમાનાર્થી શબ્દોની જેમ વિરુદ્ધાર્થી શબ્દો પણ આપણને ખૂબ ઉપયોગી નીવડે છે. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દોના વિરુદ્ધાર્થી પ્રયોગો આપ્યા છે, તેનો આપણે અભ્યાસ કરીશું. આ વિરુદ્ધાર્થી શબ્દોને આપણે વન બાય વન સમજીશું. અસલ, નકલ, ઓરિજિનલ, ડુપ્લિકેટ. અંત, આદિ. આ આદિ શબ્દ
ખાસ સમજવા જેવો છે. આમાં રસ્વઈ આપેલું છે આદિ. આદિ એટલે પ્રારંભ, અને આદિ શબ્દમાં દીર્ઘઈ આપ્યું હોય તો એનો અર્થ થાય છે આળસુ, આદિ અથવા આદત વાળો એવો અર્થ થાય છે. ત્યારબાદ છે અંધકાર, ઉજાસ. ઉજાસ એટલે પ્રકાશ. અંધારું, અજવાળું. આ બે સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ આકાશ, પાતાળ. આનંદ, વિષાદ. આભ, ધરતી. આવક, જાવક. ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. ઉદય, અસ્ત. ઉગવું, આથમવું. કીર્તિ, અપકીર્તિ. કુદરતી, કૃત્રિમ. નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ખરું, ખોટું. ચોર, શાહુકાર. ઘણીવાર ઘણા લોકો ચોરનો ઓપોઝિટ પોલીસ લખે છે, પણ શાહુકાર એ યોગ્ય શબ્દ છે. જન્મ, મરણ. જીવન, મૃત્યુ. આ બે સમાનાર્થી શબ્દ છે. જૂનું, નવું. ઓલ્ડ, ન્યૂ. ઠંડુ, ગરમ. કોલ્ડ એન્ડ હોટ. તડકો, છાંયો. દોસ્ત, દુશ્મન. ફ્રેન્ડ એન્ડ એનિમી. ધ્યાન, બેધ્યાન. ત્યાર પછી નિર્બળ, સબળ. નિવૃત્ત, પ્રવૃત્ત. નિવૃત્ત એટલે રિટાયર્ડ, પ્રવૃત્ત એટલે એક્ટિવ, જે એક્ટિવ છે તે. નિષ્ઠુર, દયાળુ. જે દયા વગરનું છે એનો ઓપોઝિટ છે દયાળુ. પાપ, પુણ્ય. પૂનમ, અમાસ. પ્રશંસા, નિંદા. પ્રશ્ન, ઉત્તર. હવે આ ઉત્તર શબ્દ પણ એના પણ બે અર્થ થાય છે. ઉત્તર નો ઓપોઝિટ દક્ષિણ પણ થઈ શકે. અહીંયા પ્રશ્નનો ઓપોઝિટ ઉત્તર છે, એવી રીતે ઉત્તરનો ઓપોઝિટ દક્ષિણ થાય છે. ભીતર હિન્દી શબ્દ છે પણ ગુજરાતીમાં પણ વપરાય છે. ભીતર, બહાર. ભોળું, લુચ્ચું, કપટી. માન્ય, અમાન્ય. મિત્ર, શત્રુ. મુક્તિ, બંધન. યશ, અપયશ. વિજય, પરાજય. શીતળ, ઉષ્ણ. શીતળ એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ. સક્રિય, નિષ્ક્રિય. એક્ટિવ એન્ડ ઇનએક્ટિવ. સવાલ, જવાબ. ક્વેશ્ચન, આન્સર. સંતોષ, અસંતોષ. સાચું, ખોટું. ટ્રુ એન્ડ ફોલ્સ. સારું, ખરાબ. ગુડ, બેડ. સુમતિ, કુમતિ. સુમતિ એટલે સદબુદ્ધિ અને કુમતિ એટલે દુર્બુદ્ધિ. સૂર્યોદય, સૂર્યાસ્ત. સનરાઈઝ એન્ડ સનસેટ. સ્થિર, અસ્થિર. સ્મરણ, વિસ્મરણ. સ્વતંત્ર, પરતંત્ર. સ્વાવલંબી, પરાવલંબી. આ શબ્દનો અર્થ સમજવા જેવો છે. સ્વાવલંબી એટલે જે વ્યક્તિ દરેક પોતાનું કામ જાતે કરે, કોઈના પર ડિપેન્ડ ન હોય તે. ઇન્ડિપેન્ડન્ટ. પરાવલંબી એટલે ડિપેન્ડન્ટ. હરખ, શોક. અને લાસ્ટ વર્ડ છે હાસ્ય, રુદન. આ રીતે આ સાથે આપણું આ વિરુદ્ધાર્થી શબ્દો વાળું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આપ સૌ બધા શબ્દો ખૂબ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો એવી આશા રાખું છું. નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીશું ત્યારે જોડણી, જે આ ચેપ્ટરનો ત્રીજો ભાગ છે, એ વિસ્તારપૂર્વક સમજીશું. થેન્ક યુ.